જ્યારે પણ આપણે કોઈ સ્ટફ પરાઠા તૈયાર કરીએ ને તો વણતી વખતે ક્યાં તો એ ફાટી જાય છે અથવા તો પછી આ રીતે એકદમ સરસ દડા જેવા ફૂલતા નથી. તો ચલો આજે ચીઝકોર્ન પરોઠા બનાવીએ એકદમ સરળ રીતે. તો ઘઉંના લોટની અંદર આપણે સૂજી, ચણાનો લોટ, મીઠું અને ઘીનું મોણ નાખવાનું છે. પાલકને એકદમ ઝીણી કટ કરીને નાખીશું અને પછી એનો આપણે લોટ બાંધવાનો છે. લોટ બાંધી અને લગભગ 15થી 20 મિનિટ માટે આપણે રહેવા દેવાનો છે. અને ત્યાર પછી અંદરનું સ્ટફિંગ તૈયાર કરવા માટે બાફેલી મકાઈને ખમણી લેવાની, સાથે એની અંદર પનીર અને ચીઝ ઉમેરી દેવાનું છે. અને પછી આપણે આપણા જે રેગ્યુલર મસાલા હોય એ ઉમેરી દઈશું. કોથમીર ઉમેરવાની છે, આદુ અને લસણની પેસ્ટ ઉમેરવાની છે, થોડો ગરમ મસાલો, થોડા ચીલી ફ્લેક્સ, થોડી કસૂરી મેથી નાખવાની છે, મીઠું સ્વાદ મુજબ નાખવાનું છે અને મરી પાવડર એની અંદર ઉમેરવાનો છે. લીલા મરચાં એડ કરીશું અને મિક્સ કરી પછી તરત જ ફટાફટ આપણે એમાંથી પરોઠા તૈયાર કરવાના છે. આ રીતનું બાઇન્ડિંગ આવવું જોઈએ. મોટો લોવો લઈ પહેલાં તો આપણે એની મોટી રોટલી વણવાની છે અને જે સ્ટફિંગ તૈયાર કર્યું હતું ને એને વચ્ચે આ રીતે મૂકી દેવાનું છે. અને પછી થોડો ત્રિકોણ શેપ આપી દેવાનો અને ત્રણેય કિનારીઓને આ રીતે ઉપર મૂકી દઈ એકબીજાની સાથે સ્ટિક કરી દેવાની. તો એકદમ સરળતાથી પરોઠું તમારું તૈયાર થશે. થોડું અટામણ લઈ વણી લેવાનું છે અને પછી આપણે એને ગરમ તવી પર શેકી લેવાનું છે. તમારી ડિટેલ રેસીપી જોવી હોય તો જ્યાં નામ લખેલું છે ત્યાં મેં આપેલી છે, તો તમે કિચન ક્રાફ્ટની અંદર આ ડિટેલ રેસીપી જોઈ શકો છો. તો આ રીતે કરશો તમારા દરેક પરોઠા એકદમ સરસ ફૂલશે અને બિલકુલ નહીં ફાટે.